પ્રવેશી ગયા છીએ જે વિસ્તારમાં અજ્ઞાન છે, અંધારું છે, સમજણ નથી, યુદ્ધ છે જાત સાથેનું અને બીજા સાથેનું. બહુ જ બધી સ્ત્રીઓ એવું કહે છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. મારે ખરેખર હૃદય પર હાથ મૂકીને એવી સ્ત્રીઓને પૂછવું છે કે એવી કેટલી સાસુઓ છે કે જે પ્રેગ્નન્ટ વહુ પગથિયા ઉતરતી હોય ત્યારે પગથિયા પર તેલ રેડે. એકતા કપૂરની સિરિયલ સિવાય આવું ક્યાંય થતું નથી. અને છતાંય આપણે આખી બપોર ભલું હોય તો બીજી વાર પણ એનો એ એપિસોડ જોઈએ છે એવું વિચારીને કે કંઈક બદલાઈ ગયું હોય તો. ગુજરાતી સ્ત્રી પાસે ધીરજ છે સાહેબ, એક ક્ષમા છે કે એકનો એક એપિસોડ 2 વાર જોઈ શકે છે. એટલી ધીરજ છે. આ હું માનું છું ત્યાં સુધી સમાજને બનાવનારી સ્ત્રી છે. ઇતિહાસનું વહન કરે છે પોતાના ખભા પર. એની પાંસળીમાંથી, એના ગર્ભમાંથી ઇતિહાસ પસાર થાય છે. આખી એક નવી પેઢીને જન્મ આપવાનું કામ ઈશ્વરે સ્ત્રીને સોંપ્યું. શું વિચારીને? એવું વિચારીને કે એના ગર્ભમાંથી નીકળનારો આ જીવ, આ આત્મા, આ શરીર કોઈક એવા અપૂર્વ તેજ સાથે આવશે. કારણ કે આના શરીરને તેજ આપ્યું છે સાહેબ. એક બહુ જ સુંદર દુર્ગા ભાગવતની કથા છે. મને ખબર નથી કેટલા લોકો જાણે છે આ દેવી ભાગવતની વાત. એમાં દુર્ગાના અવતરણની કથા છે કે જ્યારે ઇન્દ્ર ગુસ્સે થાય છે અને એના પર જ્યારે આક્ષેપ મુકાય છે ત્યારે એક તેજનો ગોળો આવીને ઊભો રહે છે. ઇન્દ્ર કહે છે કે ખસ વચ્ચેથી. અને તેજનો ગોળો કહે છે કે તું તો તાકાત વાળો છે, ખસેડ, તને તો આવડે છે. ઇન્દ્ર ફૂંક મારે છે, ગોળો વધુ પ્રજ્વલિત થાય છે. ઇન્દ્ર વરસાદ લઈને આવે છે, ગોળો વધુ પ્રજ્વલિત થાય છે. ઇન્દ્રને તાપ લાગવા માંડે છે, ગભરામણ થાય છે. અને છેલ્લે જ્યારે એના બધા જ શસ્ત્રો અસ્ત્રો બેકાર થાય છે ત્યારે ગોળામાંથી દુર્ગા પ્રગટે છે અને એને કહે છે પગે પડ, વેદ હું તને શોધી આપીશ. વેદ ચોરાઈ ગયા છે. આ પ્રાગટ્ય છે દુર્ગાનું. અને દરેક સ્ત્રીમાં દુર્ગા છે. એ પંજાબી પહેરતી હોય તો પણ, પેન્ટ પહેરતી હોય તો પણ, મંદિરમાં જઈને પેન્ટ પહેરીને દુપટ્ટો ઓઢ્યા વગર પગે લાગતી હોય તો પણ. દુર્ગા તો ભીતર છે. તમે શું પહેરો છો એની સાથે તમારી દુર્ગાને કોઈ નિસ્બત જ નથી સાહેબ. કેટલા બધા પરિવારોમાં એમ કે અમે તો એને જે પહેરવું એ પહેરવાની છૂટ આપી છે. આ છૂટ આપનાર કોણ? કોણ નક્કી કરે કે કોણે શું પહેરવું? હમણાં જ્યારે મેં મારા ફોટા સ્વિમિંગ સૂટમાં અપલોડ કરેલા મારા દીકરા સાથે ત્યારે બહુ ધમાલ ચાલેલી કે ગુજરાતી લેખક આવા ફોટા અપલોડ કરે ને તમે સમજો છો શું ને ગુજરાતી ભાષાની અસ્મિતા હલબલી ગઈ, જાણે હું મારા સ્વિમસૂટથી લખતી હોઉં, હાથથી નહીં એમ. મજાની વાત એ છે કે હું અહીંયા આવું છું તો હું સાડી પહેરીને આવું છું. મને ખબર છે કે આ મંચની શોભા શું છે, મારી સાથે કોણ બેસવાનું છે, મારે કોની કેવી ગરિમા જાળવવાની છે, મારી સંસ્કૃતિ શું છે, મને ખબર છે આ વાત. પણ હું મારા દીકરા સાથે ઈસ્ટ આફ્રિકામાં હોલિડે કરતી હોઉં, ત્યાં સ્વિમિંગ પુલ પર હું સાડી પહેરું એવી અપેક્ષા જરા વધારે પડતી નથી? હું ત્યાં શું કરી રહી છું? હું મજા કરવા ગઈ છું. આનંદ કરો કે આટલી બિઝી રહેતી સ્ત્રી 22 દિવસ એના દીકરાને લઈને હોલિડે કરવા ગઈ છે ને 21 વર્ષનો દીકરો ના પાડ્યા વગર માની જોડે ગયો છે એટલે માં મજા કરાવતી હોવી જોઈએ. એનસીસી નો કેમ્પ નહીં હોય. આ વાત તરફ આપણે જોતા જ નથી. પછી મેં મારા ફેસબુક પર લખ્યું કે આપણને શોર્ટ્સ પહેરી અને સંસ્કૃત બોલતી સ્ત્રી મંજૂર નથી. આપણને સાડી પહેરીને શરાબ પીતી સ્ત્રીની ટેવ પડી ગઈ છે. આપણે બધા દંભી છીએ. ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક સ્ત્રીને બહુ માન આપીએ છીએ. દીપકભાઈએ કહ્યું કે સ્ત્રી વગર ન ચાલે ને સ્ત્રી વગર આમ. હું બહુ રિસ્પેક્ટ કરું છું એમણે જે કહ્યું એનો. પણ સત્યથી હૃદય પર હાથ મૂકીને કહો કે કેટલા ઘરોમાં વિધવા માને દીકરાની જાનમાં પોષ ભરવાનો અધિકાર આપવામાં આવે છે? કેટલા ઘરોમાં માને અધિકાર છે? પહેલો, દીકરો જો જાન ઉગલતી હોય અને દીકરો જો જાન લઈને જતો હોય તો આ અધિકાર માનો છે. જુવાન ભાભી ઘરમાં વિધવા હોય તો એને આગળ આવવા ના દે સાહેબ, અપશુકન થઈ જાય. અને વિધુર બાપ હોય તો કાંઈ વાંધો નહીં, એને તો જાનમાં જવાય. અને આ ક્યાં છે તો કે શાસ્ત્રમાં લખ્યું છે. કયા શાસ્ત્રમાં તો ફરી પાછા ત્યાં આવી ગયા ખબર નથી.